આ 7 ટિપ્સ કરવાથી હવે બધાના ઘરે સુરતી ઈદડા એકદમ પરફેક્ટ બનશે. તો 1 કપ પરિમલ ચોખા લઈએ. બાસમતી ચોખા સિવાયના કોઈ પણ ચોખા લઈ શકો છો. અને અડધો કપ અડદની દાળ લઈએ. ટીપ 1, ચોખા અને અડદની દાળને અલગ અલગ ધોઈને પલાળવાના છે. ચોખામાં સ્ટાર્ચ રહી જશે તો આથો સારો નહીં આવે, તેથી તેને પાણી ચોખ્ખું આવે ત્યાં સુધી ધોઈએ. અને અડદની દાળને ઘસ્યા વગર 1 થી 2 વાર જ ધોવાની, જેથી આથો સરસ આવે. બંનેને આપણે 2 આંગળ પાણીમાં અલગ અલગ 6 કલાક માટે પલાળીએ. દાળ અને ચોખા બંને ફૂલીને ડબલ થઈ જશે. ચોખાનું પાણી કાઢી લઈએ. ટીપ 2, ઈદડા પોચા બનાવવા 1/4 કપ જાડા પૌવાને પાણીથી ધોઈ અને 5 મિનિટ પલાળીએ. ટીપ 3, દાળ પલાળેલું પાણી કાઢી નાખવાનું છે. તેનો ઉપયોગ આપણે ક્રશ કરતી વખતે કરશું, જેથી આથો પરફેક્ટ આવે. ચોખાને મિક્સરમાં લઈ 5 મોટા ચમચા દાળનું પાણી ઉમેરી પૌવા ઉમેરી અને ક્રશ કરી દઈએ, એટલે આવું ખીરું બનશે. પછી પાણી નિતારી દાળને પણ મિક્સરમાં લઈએ. ટીપ 4, ખીરું બનાવવામાં દહીં નહીં વાપરીએ, જેથી ખરાબ સ્મેલ ના આવે. તેમાં 1 ચમચી ખાંડ ઉમેરી અને 1 ચમચી પાણી ઉમેરી અને ક્રશ કરી અને બધું બેટરમાં ઉમેરીએ અને તેમાં હિંગ નાખીએ. ટીપ 5, માત્ર મિક્સ કરવાની જગ્યાએ બેટરને સરખું ફીણીએ, જેથી આથો સરસ આવે. બેટરને 8 થી 10 કલાકનો રેસ્ટ આપીએ એટલે મસ્ત આથો આવી જશે. તેમાં આદુ મરચાંની પેસ્ટ અને મીઠું ઉમેરીએ. ટીપ નંબર 6, ઘણા બધા લોકોને એવી કમ્પ્લેન હોય છે કે ઈદડા ફૂલતા નથી. તો વન ઓફ ધ રીઝન તેનું એ હોય કે અહીંયા જ્યારે આપણે તેલ લગાડીએ ને ત્યારે બહુ વધારે લગાડી દઈએ. જો વધારે તેલ હશે ને તો તે ફૂલી નહીં શકે અને બેસેલા બનશે. બેટર થીક છે તો 3 ચમચી પાણી ઉમેરી કન્સિસ્ટન્સી સેટ કરી આવું પોરિંગ કન્સિસ્ટન્સીનું બેટર બનાવીએ. ટીપ 7, ઘણા લોકોને અંદરથી ઈદડા કોરા લાગે છે. તેના માટે બેટરમાં 1 ચમચી તેલ મિક્સ કરી પછી તેમાં ઈનો અને પાણી ઉમેરી અને સરસ ફીણી લઈએ. બેટરને થાળીમાં લઈ ઉપર મરી પાવડર ભભરાવી અને 10 મિનિટ સ્ટીમ કરીએ એટલે રૂ જેવા પોચા ટેસ્ટી સુરતી ઈદડા બનીને રેડી છે. તમે પણ ઘરે બનાવજો.